વડોદરાના ડભોઈના ભીલાપુરમાં ફેસબુક પર કમેન્ટ કરવાના મુદ્દે ભાજપના બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ છે। જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલ અને સસ્તા અનાજની દુકાનના સમર્થકો વચ્ચે તીવ્ર ઘર્ષણ થયું હતું। ફેસબુક પેજ પર કરાયેલી કોમેન્ટ બાદ બંને જૂથો સામે આવી ગયા હતા। તકદીલી વધતા બંને જૂથ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી। મારામારીમાં અનેક લોકો ઈજાગ્રસ્ત પહોંચ્યા હતા। ત્યારબાદ તેમને સારવાર હેઠળ વડોદરાની એસએસબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બનાવના પગલે ભીલાપુર ગામમાં અફરાતફરી અને ભાગદોડનો માહોલ સર્જાયો હતો। ફેસબુક કોમેન્ટ સિવાય બંને પક્ષો વચ્ચે છેલ્લા ઘણા સમયથી અંગત અદાવત ચાલી રહી હોવાની માહિતી છે। બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી। અમારી સાથે અમારા સંવાદદાતા તુષાર પટેલ જોડાયા છે। મારામારીની ઘટનાને લઈને તુષાર પટેલ શું કહેવું છે? જે રીતે સમગ્ર ઘટના આવી છે ખૂબ ચોંકાવનારી ઘટના કહી શકાય, કેમ કે ભારતીય જનતા પાર્ટીના બે જૂથો વચ્ચેની આ જાહેર મારામારી હવે ભાજપની પ્રતિષ્ઠા ઉપર અનેક સવાલો ઉભા કર્યા છે। સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો જે રીતે ડભોઈ તાલુકાના ભીલાપુર ખાતે વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન અને ભાજપાના જ આગેવાન ભાવેશ પટેલ ઉપર હુમલો થયો છે। આ ઘટનાની પાછળની જો માહિતીની વાત કરીએ તો થોડા સમય અગાઉ આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશ પટેલ દ્વારા સસ્તા અનાજના એક વેપારીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું। તે અંગેની માહિતી જે છે એ માહિતી તેઓએ પોતાના ફેસબુક પેજ ઉપર શેર કરી હતી અને આ જે માહિતી હતી એ માહિતી બાદ એની નીચે અનેક કોમેન્ટો સામે આવી હતી। આ કોમેન્ટો સામે આવ્યા બાદ ભાવેશ પટેલને પણ ક્યાંક ને ક્યાંક ખોટું લાગ્યું હતું અને આજે જ્યારે જે સસ્તા અનાજ કરિયાણાના જે દુકાનદાર અને તેના સાથીઓ ભીલાપુર ગામની ભાગોળે બેઠા હતા ત્યારે ભાવેશ પટેલ એના સાથીઓ ત્યાં આવ્યા હતા અને ફેસબુક પોસ્ટ પર થયેલી કમેન્ટને લઈને બંને પક્ષ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી, પરંતુ આ બોલાચાલી ત્વરિતમાં જ ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ હતી અને ભાવેશ પટેલના જે ટેકેદારો છે સમર્થકો છે તેઓ દ્વારા જે રાકેશ પટેલ નામના વ્યક્તિ છે તેના ઉપર પરેશ પટેલ નામના વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો। તો હુમલો એટલો જીવલેણ હતો કે આ ઘટનામાં જે 3 થી 4 લોકો હતા તેઓને ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સના માધ્યમથી તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલના બિછાને ખસેડવામાં આવ્યા છે। હાલ તમામ ઈજાગ્રસ્તોની જે છે સારવાર ચાલી રહી છે, પરંતુ જે બંને જૂથો વચ્ચે આ ઝઘડો અને તકરાર થઈ હતી અને જે મારામારી થઈ હતી એ બંને જૂથો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોવાને કારણે પોલીસમાં હજી સુધીને તેની સત્તાવાર પુષ્ટિ નથી થઈ કે નથી તેની ફરિયાદ કરવામાં આવી, પરંતુ આ મામલાનો જે વિડીયો છે સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે। મારામારીની આ ઘટનાને લઈને રાજકીય ક્ષેત્રે પણ અનેક ચહલ પહલ અને ચર્ચા જોવા મળી છે। જી સતીશ। જી, સમગ્ર માહિતી બદલ આભાર।